હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ. હું જીબી પટેલ સર. આપ સર્વ વિદ્યાર્થીઓનું ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. હવે આપણે 12th કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એકાઉન્ટની અંદર દાખલા નંબર 10 ભાગ 2 ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબોની ચર્ચા આજે કરવાની છે. તો કંપનીના વાર્ષિક હિસાબોનો આ છેલ્લો દાખલો આજે આપણે જોઈ લઈએ. તો એના અંદર તમને જે માહિતી આપેલી છે એમાં વેચાણ, કર્મચારી લાભના ખર્ચા, પાર્થ લિમિટેડના કાચા સર્વેમાં માહિતી આપેલી છે. પછી છે માલ સામગ્રી, નાણાકીય પડતર, જામીનગીરી પ્રીમિયમ, કાયમી મિલકતો દ્રશ્ય, વેપારી દેવા, ઇક્વિટી શેર મૂડી, વેપારી લેણાં, અન્ય ઉપજ, લાંબા ગાળાના ઉછીના નાણાં, અને પછી જે માહિતી તમને આપેલી છે રોકડ અને બેંક શિલ્લક, પછી ઘસારો, પછી વેચેલ માલની પડતર અને બિનચાલુ રોકાણો, આટલી માહિતી તમને આપેલી છે કાચા સર્વેની અંદર. તો તમે જે માહિતી જોવો છો એ કાચા સર્વૈયાને લગતી માહિતી તમને આપેલી છે. તો એના પરથી આપણે કંપની ધારા 2013 પરિશિષ્ટ 3 મુજબ સૌ પ્રથમ આપણને જે માહિતી આપેલી છે તો કીધું છે ઉપરની માહિતી પરથી 2013ના પરિશિષ્ટ 3 મુજબ 31/3/17ના રોજ પૂરા થતા વર્ષનું હવે તમને કીધું છે વાર્ષિક હિસાબો તૈયાર કરો. હિસાબોને લગતી નોંધો જરૂરી નથી. આટલી માહિતી આપણને પ્રશ્ન નંબર 10ની અંદર આપેલી છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આપણને બે ખાતા વાર્ષિક હિસાબની અંદર બનાવતા એ મુજબ પહેલું જ પાર્થ લિમિટેડનું 31/3/17ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક એ બનાવવાનું છે આપણે. તો નફા નુકસાનના પત્રકની અંદર સૌ પ્રથમ આપણે લેતા હતા કામગીરીમાંથી ઉપજ. તો કામગીરીમાંથી ઉપજ જે હોય એના અંદર પહેલું જ વેચાણ આવે. તો અહીંયા તમે 11,25,000 જે કાચું સરવૈયું આપણને આપેલું છે એના અંદર વેચાણ આપેલું છે. તો સૌ પ્રથમ આપણે વેચાણ લખાય. પછી અન્ય ઉપજ તરીકે તમને માહિતી કાચા સર્વેની અંદર આપેલી છે. જુઓ તો અન્ય ઉપજ અહીંયા તમને આપેલી છે. વેચાણ આપેલું હતું એ તમે જોઈ શકો છો, પહેલું જ હતું વેચાણ. એટલે વેચાણ અને અન્ય ઉપજ આ બે રકમ જે છે એનો તમે સરવાળો કરશો એ કામગીરીમાંથી ઉપજ કહેવાશે. તો કામગીરીમાંથી જે ઉપજ મળે છે એ આપણે પહેલાં મૂકવી પડે. તો સૌ પ્રથમ કામગીરીમાંથી ઉપજ, વેચાણની, પછી અન્ય ઉપજ, આ બંનેનો તમે ટોટલ કરશો એને કુલ ઉપજ કહેવાશે. તો કુલ ઉપજ જે થશે એ થશે 11,55,000. તો કુલ ઉપજ આપણને 11,55,000 મળી. હવે બધા ખર્ચાઓ, તો ખર્ચાઓ જે છે એ તમને કાચા સર્વેની અંદર આપેલા છે. તો સૌ પ્રથમ આપણે લેતા વેચેલ માલની પડતર અથવા ખરીદી, પછી લેતા કર્મચારી લાભને લગતા ખર્ચા. તો અહીંયા તમે જોશો તો વેચેલ માલની પડતર છે એ તમને કાચા સર્વેમાં 6 લાખ આપેલી છે. પછી કર્મચારી લાભના જે ખર્ચા છે એ 1,95,000 આપેલા છે કાચા સર્વેની અંદર. પછી નાણાકીય પડતર તમને આપી દીધી છે 26,250. પછી ઘસારો આવશે એ આપેલું છે 33,750. અને અન્ય ખર્ચ કોઈ આપેલા નથી એટલે ડેશ કર્યું છે. હવે આ બધી રકમનું ટોટલ કરશો એટલે 8,55,000 મળશે. એને કહેવાશે કુલ ખર્ચા. હવે અહીંયા તમે કુલ ઉપજ હતી એમાંથી આ કુલ ખર્ચાઓ બાદ કરશો એટલે તમને જે રકમ મળશે એને કરવેરા પહેલાંનો નફો કહેવાય. તો કરવેરા પહેલાંનો જે નફો મળશે એ 3 લાખ રૂપિયા મળશે. કારણ કે કુલ ઉપજમાંથી કુલ ખર્ચની રકમ બાદ કરો તો 3 લાખ રૂપિયા મળે. તો આ નફો જે છે તો કરવેરાની જોગવાઈ તમને આ દાખલામાં નથી આપી.
તો આ નફો ક્યાં લઈ જવાશે? પાકા સરવૈયાની અંદર. તો આ રીતે સૌ પહેલાં આખું નફા નુકસાનનું પત્રક તૈયાર થાય. એમાં ફરી વખત કામગીરીમાંથી ઉપજ એટલે વેચાણની રકમ આવશે, ત્યારબાદ અન્ય ઉપજ આવશે, બંનેનો તમે ટોટલ કરશો એટલે કુલ ઉપજ થશે. પછી આ ક્રમમાં તમારે ખર્ચ લખવા પડે. પહેલાં વેચેલ માલની પડતર અથવા ખરીદી, પછી કર્મચારીને લગતા લાભના ખર્ચા. અહીંયા તમે સ્ટોકમાં ફેરફાર વચ્ચે લખી શકો, પણ સ્ટોકની કોઈ માહિતી ન હોય તો એ લખવાની જરૂર નથી. પછી નાણાકીય પડતર આવે, પછી ઘસારો આવે અને અન્ય ખર્ચાઓ આવે. આટલી માહિતીઓ તમને આપેલી છે. તો આ કુલ ઉપજમાંથી આ કુલ ખર્ચની રકમ તમે બાદ કરશો એટલે 3 લાખ રૂપિયા જે મળે એને કરવેરા પહેલાંનો નફો કહેવાય. કરવેરાની જોગવાઈ આપી હોય તો બાદ કરવી પડે. તો એ નફો ક્યાં લઈ જવાશે? પાકા સરવૈયામાં લઈ જવાશે. હવે પછી જે માહિતી તમને આપેલી હશે એ પાકા સરવૈયાની હશે. તો જે પાકું સરવૈયું છે એ પાકું સરવૈયું 2 ફોર્મેટમાં આપણે બનાવતા. એક મૂડી દેવા કહેતા, એને અહીંયા ઇક્વિટી અને જવાબદારી કહેવાશે. અને બીજો પાર્ટ આવશે એને મિલકતો કહેવાય, જેને તમે મિલકત લેણા સાઈડ કહેતા, પણ એ ઊભું પાકું સરવૈયું આપણે બનાવીએ છીએ. તો સૌ પ્રથમ ઇક્વિટી અને જવાબદારીની અંદર શેર હોલ્ડર્સના ભંડોળ આવે, બીજું ટાઇટલ આવે બિનચાલુ જવાબદારીઓનું, અને ત્રીજું ટાઇટલ આવે ચાલુ જવાબદારીઓનું. આ મુખ્ય શીર્ષક કહેવાય. 3 મુખ્ય શીર્ષક: શેર હોલ્ડર્સના ભંડોળ, બિનચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારીઓ. પછી શેર હોલ્ડર્સના ભંડોળની નીચે 2 પેટા શીર્ષક આવે. એમાં એક શેર મૂડી આવે અને એક અનામત વધારો આવે. તો અહીંયા તમને ઇક્વિટી શેર મૂડી આપેલી છે 7,50,000. અનામત અને વધારો છે એના અંદર જામીનગીરી પ્રીમિયમે આપેલું છે અને ચોખ્ખો નફો મળ્યો. એ 2 ભેગું કરશો એટલે 3,60,000 થશે. તો તમને કાચા સરવૈયાની રકમમાં જામીનગીરી પ્રીમિયમ આપેલું છે 60,000 અને ચોખ્ખો નફો આપણને નફા નુકસાનના પત્રક મુજબ 3 લાખ મળ્યો. તો આ બંને રકમનો ટોટલ થશે 11,10,000. 11,10,000 ઇક્વિટી શેર હોલ્ડર્સના ભંડોળ મળ્યા. ત્યાર પછી બિનચાલુ જવાબદારીઓની અંદર 3 ટાઇટલ આવતા, પણ આપણે 3ની માહિતી ન આપી હોય તો જે આપી હોય ખાલી દર્શાવવાની. લાંબા ગાળાના ઉછીના નાણાં આપેલા છે આપણને 5,25,000. તો એ 5,25,000 રૂપિયા જે છે એ બિનચાલુ જવાબદારી થઈ. પછી ચાલુ જવાબદારીના 4 ટાઇટલ આવતા. એમાંથી આપણને એક વેપારી દેવા આપેલું છે, બી નામનું ટાઇટલ, અને ડી ટૂંકા ગાળાની જોગવાઈનું ટાઇટલ આપણને આપેલું નથી. તો બી માત્ર વેપારી દેવા છે 90,000. જો ટૂંકા ગાળાની જોગવાઈમાં તમને કરવેરાની જોગવાઈ આપી હોય તો લખવી પડે, એટલે 90,000 રૂપિયા છે એ બહાર લખવાના. તો 3 ઇક્વિટી અને જવાબદારી બાજુની 3 રકમનો ટોટલ કરશો તો એ 17,25,000 રૂપિયા થશે. તો 17,25,000 રૂપિયા ઇક્વિટી અને જવાબદારી, જેને તમે મૂડી દેવા કહેતા, એ બાજુની માહિતી કહેવાય. હવે આપણે મિલકતો સાઈડની માહિતી જોઈએ. તો મિલકતો 2 ભાગમાં વહેંચાયેલી હોય. તો મિલકતોની અંદર તમને બિનચાલુ મિલકત અને ચાલુ મિલકત. બિનચાલુ મિલકતની નીચે જે માહિતીઓ આવે એમાં પહેલું જ આપણે લખતા હતા કાયમી મિલકતો. અહીંયા કાયમી મિલકતો દ્રશ્ય એવું આપેલું છે આપણને 12 લાખ રૂપિયા કાચા સરવૈયાની અંદર. તો 12 લાખ રૂપિયા જે છે એ દ્રશ્ય મિલકત છે. અને બીજી માહિતી આપી છે બિનચાલુ રોકાણો, એ છે 2,10,000. એટલે કુલ 14,10,000 બિનચાલુ મિલકતો થશે. પછી ચાલુ મિલકતો છે એના અંદર 3 માહિતીઓ આપણને આપેલી છે. એક માલ સામગ્રીની, વેપારી લેણાની, અને ત્રીજી માહિતી આપી છે રોકડ અને રોકડ સમકક્ષમાં રોકડ અને બેંક સિલર. આ 3ની જે રકમ આપેલી છે એનો ટોટલ થશે 3,15,000. હવે તમે મિલકત બાજુનો સરવાળો કરશો એટલે એ રકમ થશે 17,25,000. જે રીતે ઇક્વિટી અને જવાબદારી બાજુનો ટોટલ થાય એટલો જ સામે
મિલકતોનો થવો જોઈએ. આને કહેવાય પાકું સરવૈયું. ફરી વખત તમે જોઈ શકો છો આખી માહિતી તમને કાચા સરવૈયામાં જે માહિતીઓ આપેલી છે એના અંદરથી તમને કોઈ હવાલો નથી આપેલો. તો જે માહિતીઓ નફા નુકસાનના પત્રકને લગતી છે એ માહિતીઓ આપણે નફા નુકસાનના પત્રકમાં લખી છે. તો નફા નુકસાનના પત્રકની અંદર કામગીરીમાંથી ઉપજ, પછી અન્ય ઉપજ, બે રકમનો ટોટલ કરીશું તો કુલ ઉપજ મળશે. એમાં બે જ વસ્તુ હોય, વેચાણ અને અન્ય ઉપજ. પછી બધા ખર્ચ લખવાના. ખર્ચા 6 પ્રકારના હોય છે, જે આપેલા હોય લખાય. આ વેચેલ માલની પડતર આપી છે, કર્મચારી લાભના ખર્ચા આપેલા છે, નાણાકીય પડતર છે, ઘસારો છે, અન્ય ખર્ચ આપણને આપેલો નથી. કુલ ખર્ચ મળ્યો 855. 1155માંથી 855 બાદ કરશો એટલે કરવેરા પહેલાંનો નફો 3 લાખ રૂપિયા મળે છે. એ આપણે પાકા સર્વેમાં લઈ જવો પડશે, કારણ કે આ કરવેરાની કોઈ જોગવાઈ આપણને આપેલી નથી. એટલે નફા નુકસાનનું પત્રક ફિનિશ થઈ જાય. એ જ રીતે પાકું સરવૈયું તમે જોશો તો એમાં ઇક્વિટી અને જવાબદારી બાજુ, પહેલાં આપણે પહેલો ભાગ લેતા તો ઇક્વિટી અને જવાબદારી બાજુ શેરહોલ્ડર્સના ભંડોળ આવશે. એના અંદર શેરમૂડી આવે તો શેરમૂડીમાં તમને ઇક્વિટી શેરમૂડી આપેલી છે. અનામત અને વધારામાં તમને બે માહિતી આપેલી છે, જામીનગીરી પ્રીમિયમ અને ચોખ્ખો નફો, જે તમે નફા નુકસાનનું પત્રક બનાવ્યું એના પરથી મળ્યો. બંનેનો ટોટલ 11,10,000 થયો. એ રકમ શેની મળી આપણને? ઇક્વિટી અને જવાબદારીની, એટલે કે શેરહોલ્ડર્સના ભંડોળ. બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના ઉછીના નાણાં 5,25,000 આપેલા છે. ડાયરેક્ટ તમને માહિતી આપી દીધી છે. પછી ચાલુ જવાબદારીઓમાં બે માહિતી આપેલી છે, વેપારી દેવા, ટૂંકા ગાળાની જોગવાઈ. એના અંદર પણ તમને ફક્ત વેપારી દેવા જ આપેલા છે 90,000. એટલે ત્રણેયનો ટોટલ કરશો એટલે 17,25,000 થશે. એવી જ માહિતી તમને આપેલી છે મિલકતો બાજુ. તો એમાં બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકત છે દ્રશ્ય 12 લાખ, બિનચાલુ રોકાણો છે 2,10,000. એટલે કુલ થશે 14,10,000. પછી તમને ચાલુ મિલકતો આપેલી છે, એમાં માલ સામગ્રી 1,65,000 છે, વેપારી લેણા 60,000, રોકડ અને રોકડ સમકક્ષમાં રોકડ અને બેંક સિલક આપેલી છે, એ રકમ 90,000 છે. એટલે કુલ થશે 3,15,000. હવે ટોટલ તમે બિનચાલુ મિલકત અને ચાલુ મિલકતનો સરવાળો કરશો તો એનો સરવાળો થશે 17,25,000. તો આ રીતે ઇક્વિટી અને જવાબદારીનો અને મિલકતોનો ટોટલ 17,25,000 સરખો થાય તો આપણો દાખલો સાચો કહેવાય. તો આ રીતે આખું પાકું સરવૈયું છે, એને ધ્યાનથી સમજજો. બસ તમને આવો 11 ગુણનો વધુમાં વધુ દાખલો પૂછી શકે. અને આ નફા નુકસાનનું પત્રક છે એને ધ્યાનથી સમજજો. દરેક દાખલામાં આટલું જ બનતું હશે. અને આ એની આખી રકમ છે. એવું લાગે તો રકમ જોડે લઈને બેસવાનું, એટલે તમને ખબર પડે કઈ માહિતી ક્યાં લખેલી છે. બરાબર? તો આ કંપનીના વાર્ષિક હિસાબોમાંથી તમને જે 11 ગુણનો દાખલો પૂછાય છે એમાં જે જરૂરી માહિતી હતી એ તમામે તમામ માહિતીની મેં તમને સમજૂતી આપી છે. દરેક દાખલા જે સ્વાધ્યાયમાં આપ્યા મેં તમને ગણાયા છે. એને લગતા દાખલા તમને ઉદાહરણમાં આપેલા હોય તો ફરી ગણજો. આ દાખલા પણ ફરી ગણવાનો પ્રયત્ન કરજો. તો 11 માર્ક્સનું આ ચેપ્ટર તમને આસાનીથી આવડશે. પણ મહત્ત્વનું છે એના ફોર્મેટો. જ્યાં સુધી તમને ફોર્મેટ નહીં આવડે ત્યાં સુધી તમને પાક્કું સરવૈયું, નફા નુકસાનનું પત્રક આવડશે નહીં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોઈ નવું ચેપ્ટર શરૂ કરીશું.